શું નામ છે તારું? ફેલિક્સ. કેટલા ઉંમરનો છે તું? કેટલા વર્ષ થયા તારા? 5 વર્ષનો. હાચે તું હાલીને આવ્યો? સાચું બોલ. હાચે ખોટું બોલમાં. ભાઈ છે ને આ છોકરો અને આપણે આ બેન નીચેથી ચાલીને આવ્યા હશે. હકીકતે આવ્યા ને હાલીને. એમ થાય કે આપણી ઉંમરના કોઈ છોકરા તો ઘોડા ઉપર આવે છે ને એવડા છોકરા છે ને હાલીને આવે છે. વાહ વાહ વાહ, થેન્ક યુ સો મચ. અને સવારમાં ચા પછી પીતો ને પેલા ગૌરવભાઈ ના અપડેટ જોતો. અરે આ ભાઈ છે ને આપણે પેલા મોટું રન દેખાઈને 2 દિવસથી રોકાણા હતા અને આજે ફાઇનલી જાય છે. કઈ વાંધો નહીં ભાઈ. તો આપણે પ્રોપર ક્યાં હતા? ગુજરાત નવસારીના છો ને? મસ્ત મજાના ભાઈ આપણે રોકાઈ ગયા છે ને હવે નીચેની સાઈડ જાય છે. કઈ વાંધો નહીં, આરામથી જાઓ, મસ્ત જાઓ, બરાબર. અને પાછળની સાઈડ જો વેધર ખરાબ થાય છે બહુ, એટલે બહુ. કઈ વાંધો નહીં ભાઈ. જય શ્રી કેદાર. મળીએ ક્યારેક તમને. ચલો આવજો. હા, ધ્યાન રાખજો. બધું પકાવવાનું સામાન આરે લઈને આવ્યા હતા કા તમે? અત્યારે બનાવીને ખાધું કા? અરે વાહ વાહ, તમને એમ નહીં બેસ્ટ ટેન્ટ પણ મળી ગયું હતું ને રોકાવા માટે. થેન્ક યુ સો મચ ભાઈ. મસ્ત મજાનું મોઢું ધોઈ લીધું છે, મસ્ત ગોરો થઈ ગયો ને. હવે છે ને સીધો ટેન્ટે જાઓ અને પછી જાઓ મંદિર સાઈડ દર્શન કરવા માટે. હેલો ગાઈઝ, ક્યાંથી પધાર્યા? સાણંદ ના છે. અરે વાહ, કેમ છો? મજામાં? ક્યારે આવ્યા? અરે વાહ, આપણા ભાઈ આવી ગયા છે. દર્શન થઈ ગયા? એવું છે. ઉપર જઈ આવું ને મળી લો. એમાં કઈ ન હોય, જે હોય નેચરલી બનાવી લેવાનો. કેમ છો બધા? મજામાં? દર્શન થઈ ગયા ને બધીને? ઉપરના દર્શન થઈ ગયા ભૈરવના? જે આવો દર્શન મસ્ત મજાના કરી લો. હેલો ગાઈસ, હેલો. કેમ છો? મજામાં ભાઈ? આપણે 2 બીજા ભાઈઓ પણ આવે છે, થોડા ઉછાડા આવે છે. પડતા નહીં, આરામથી આવજો, આરામથી. આપણે ક્યાંના છો તમે? આ 2 ભાઈઓ પણ હતા. આ બધા સાથે જ છો ને તમે? અરે વાહ, જય શ્રી કેદાર ભાઈઓ. જય શ્રી કેદાર. આરામથી આવો, પડતા નહીં કોઈ. જય શ્રી કેદાર. આપણે 2 ભાઈઓ પણ આવ્યા હતા, એમને ટેન્ટમાં રાખી દીધા છે. કેમ છો ભાઈ? મજામાં? આપણે ક્યાંના છો? બનાસકાંઠાના છે. ભાઈને 2% નું કેમ્પ જોતો, મેં કેમ્પનું પણ કરાવી દીધું છે. અને આપણે બીજા ભાઈઓ પણ આવ્યા છે, જેની યાર થોડી ઘણી વાતો કરીએ. જો ભાઈજી, बढ़िया, कैसा धंधा पानी चल रहा है भाई? अपने कोई केदारनाथ आ रहा है ना, तो यहाँ पे जरूर आना. केदार घाटी में एक ही गर्म पानी दे रहे हैं, जो कि मंदिर के बगल में, जैसे अलवर भंडारा है ना, बिल्कुल जस्ट यहाँ पे. तो भाईजी मिलेंगे, जरूर जरूर आना. 100 रुपीज़ बाल्टी देते हो ना आप? 100 रुपीज़ देते हो ना? 100 रुपये बाल्टी. तो यहाँ से आप लेके नहा सकते हो गर्म पानी का. અત્યારે મંદિર સાઈડ જાઉં છું દર્શન કરવા માટે, અને તમને પણ આજના દર્શન કરાવી દઉં. અરે વાહ, આનંદના બધા દર્શન થઈ ગયા બધીના? અરે વાહ, કેટલા જણ છો તમે? અરે વાહ, અપડેટ બરાબર આવે ને? આપણા ભાઈ બધા આવી ગયા થાય, મંદિરની સામે જ મળી ગયા છે. અને તમને દર્શન આગળ કરાવી દઉં છું. મેં દર્શન કોઈ નથી કરાવ્યા. બાકી જય શ્રી કેદાર, હર મહાદેવ. બધાના દર્શન થઈ ગયા ને મસ્ત મજાના. હવે નીકળવાના છે કે હજુ રોકાવાના છે? કઈ વાંધો નહીં, આરામથી જાજો બધા. જય બોલે બાબા. અત્યારના છે ને તમને બાબા કેદારના દર્શન કરાવું છું. પેલા છે ને નંદી મહારાજના કરાવી દો આગળથી. તમને કરી લ્યો નંદી મહારાજના દર્શન અને કરો બાબાના દર્શન. વાહ, મંદિરની જસ્ટ પાછળ બેઠો હતો અને વાતાવરણ જો કેવું ચેન્જ થઈ ગયું ભાઈ સાહેબ. આખું ચેન્જ થઈ ગયું, ધૂન થઈ ગયું, આખું કઈ દેખાતું નથી. અને આપણે એક બાજુના ભાઈ પણ આવી ગયા ગુજરાતના. કેમ છો ભાઈ? મજામાં? ક્યાંથી આવ્યા? મહેસાણાના છો. કેવી ઠંડી લાગે? ઠંડી બહુ મજબૂત પડે. ઠંડી એટલી નથી લાગતી, હકીકત નું કહું. તમને ઠંડી કેમ લાગે છે ખબર નથી લાગતી. ભાઈ છે ને ઉપર આવે ને નવા માણસો હોય ને એના માટે જ લાગે જ છે. બાકી આપણે રેગ્યુલર થઈ ગયો એટલે વાંધો ન આવે. ભાઈ મજામાં? આપણા ગીર સોમનાથ થી પણ ભાઈ આવ્યા છે. દર્શન થઈ ગયા ને? બસ, વધારે તો આપણે કઈ પૂછવું જ નથી, દર્શન મેન છે. તો ભાઈ અમે છે ને મંદિરની સાઈડ હું ને અમિત આવ્યા હતા, બે આટા ફેરા કરવા માટે. અને આજે છે ને ભાઈ અમિત दिखा दे ओम का काम चल रहा है. अरे આજે છે ને ઓમ ભાઈ સાહેબ ખુલી ગયું ફાઇનલી. અહીંયા છે ને તાલપત્રી ઢાકેલી છે, ત્યાંનું કામ ચાલુ હતું ને જો પરફેક્ટ બનાવી દીધું છે. પ્રણામ ભાઈજી. ये देखो भाई બનાવી દીધું છે મસ્ત મજાનો. અમિત વાહ યાર વાહ. અત્યારે સમયની વાત કરો ને તો અત્યારે સમય થઈ ગયો છે 4. સમય કેમ ગયો ન ખબર પડી યાર. ને આ સાઈડ તડકો છે, જો આ સાઈડ જો અંધારું થઈ ગયું. હે વાતાવરણ ચેન્જ થઈ ગયું યાર. એ કઈ ને અત્યારે ટેન્ટ સાઈડ જાઉં છું હું. હા, ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવીએ મસ્ત મજાનું. અત્યારે ટાઈમની વાત કરું ને તો અત્યારે 5 વાગી ગયા છે. અને મને છે ને અત્યારે અનુરાગભાઈનો કોલ આવ્યો છે નીચેથી. એ આવ્યા છે મંદિર સાઈડ, તો હું મંદિર સાઈડ જાઉં છું અત્યારે.
એમને મળવા માટે અહીંયાથી નીચેથી 2 કિલોમીટર નીચેથી તો જાય ને અનુરાગ ભાઈ પાસે ये देखो कौन आ गया जय श्री केदार अपने अनुराग भाई आवाना था ना એટલે સ્પેશિયલ अरे बहुत वाइट वाला आ रहा था अभी क्या है कि मैंने एक वीडियो डाली तो तुझे पता होगा नहीं पता होगा अमृत कुंड की अमृत कुंड की हाँ मैंने देखी थी वो लोगों ने उस पर बहुत बवाल हुआ नीचे से भी वो आया मेरे को वो हाँ कि क्या पता आपकी वीडियो में कर दिया होगा गड़बड़ सब भी बाबा का सिस्टम क्यों बोतल बोतल बेच रहे हैं अनुराग भाई चाय પીવડાવે છે પણ પેમેન્ટ હું કરી भाई बिस्कुट भी हो तो दे देना आपके बिस्कुट भी खाएंगे हम मेरे पास कैश लाल अरे मैं क्या ऑनलाइन ऑनलाइन रखते हो अंकल अरे फिर ठीक है मैं कर रहा हूँ ये हम चाय के साथ बिस्कुट भी खाने वाले हैं मौसम हाव खुली गयो है કે નહીં આ નદી જો ફાસ્ટ છે અને આ સાઈડનું વાતાવરણ જો ને એ પણ ખુલી જ ગયું છે મસ્ત મજાનું યાર આ ઘાટી જો કેટલી મસ્ત બની ગઈ છે એટલે ખુલી ગઈ એટલે મસ્ત બની ગયો હા ભાઈ વાહ આપણા ભાઈ છે ને યુટ્યુબ ઉપર લાઈવ છે અને આજે થોડો કેમેરામેન હું બની ગયો તો જો બતાડું લાઈવ भाई मौसम बड़ी 4 मिनट हो रही है तब से क्या हुआ तब से 4 मिनट हो रही है लाइव फिर से स्टार्ट हो गया होगा फिर तो આ મંદિરનો ગેટ નહીં તો કેટલું મસ્ત દેખાય યાર હાવ શાંતિ છે કાંઈ ટેન્શન જ નહીં યાર તો જોઈ લો તમે આખું મંદિર આખું ફેરવી દો વાહ વાહ ઓ ભાઈ આ નજારો તો જો અદ્ભુત નજારો હે વાહ વાહ ઉપર આમ આપણા ગુજરાતી ભાઈ બેઠા મસ્ત મજાના अनुराग भाई आरती में आए हो क्या आज आप जी 7 बजे से आरती होती है तो मैंने सोचा कि आज हम भी आरती का दर्शन कर लेते हैं क्या बात है कब बाहर वाले अतिक्रमण करते रहेंगे हमारे બહાર વાલે યાની ભાઈ અત્યારે છે ને આરતીનો સમય થઈ ગયો છે અને ક્રાઉડ જો આવી રીતે થઈ ગયું છે મતલબ ભીડ તો થઈ ગઈ છે આજે અને બીજી વાત અત્યારે હજી 150 જેવું થયું છે ને તો ક્રાઉડ અત્યારે એટલું થઈ ગયું છે 7 વાગે આરતી થાય ને એટલા માટે ये देखिए भाई लाइए श्योर ये देखिए अपने भाई के फॉलोअर मिल गए यहाँ पे भी अनुराग भाई के बारे में कुछ बोलना चाहोगे आप अनुराग भाई अभी एकदम बढ़िया काम करते हैं हाँ, और लोगों को एकदम अच्छा दिखाते हैं लोगों के जाने बचाते हैं एक प्रकार से हाँ जी બહુ એવડું ભારી કાવડ આવેલું છે યાર વાહ બહુ મોટું કાવડ આવેલું છે ભાઈ આ લોકો લઈને આવેલા છે પછી આ ગેંગ લાગે છે આ લોકો લઈને આવેલા છે ના અતરાડું જો ખાલી બહુ એટલે બહુ ભીડ છે હો ભાઈ ખરી ભીડ છે यार ચાચા યાત્રાડું આજ આવેલા છે કાંડ हो गया भाई कांड हो गया मैंने खुद तोड़ दिया ये चिपकाना पड़ेगा फिर से पैसे वालों के लोग मतलब क्या होता है पता है पैसे वाले का है ना टूटता रहता है ये देखो क्या बहुत जाता है ये वैसे तो અવાજ આવે છે તમને કઈ વરસાદ લગભગ કલાકથી વરસાદ ચાલુ થઈ ગયો છે ને રાતે પણ ચાલુ જ હતો અત્યારે બહુ બધી આવે છે ફાસ્ટ ને હવે થોડી છે ને બીક લાગે પથ્થરની એટલે હું અત્યારે છે ને આ ટેન્ટમાંથી બહાર નીકળેલો મોટા ટેન્ટ નીચે છે ને એમાં જ આવું છું આડી તેડો તેડો વયો જાઉં ફૂલ વરસાદ આવે છે ફૂલ ભાગુડી ટેન્ટમાં પછી મળીએ આપણે જો તો કેવો વરસાદ આવે છે હાલો આપણે હેલા આપણા મોટા ટેન્ટમાં ભાગ દેખો આથી ને પથ્થર ગમે ત્યારે આવી કે ને કા ટેન્ટમાં પાણી દઈશ બંધ કરી દો ટેન્ટને એટલે આપણે નીચે હવે વરસાદ કેવો આવે નહીં ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ભાઈ બ્લોગની શરૂઆત છે ને સીધા 11 વાગે કરું છું અને તમને અત્યારે પેલા વેધર દેખાડી દઉં છું બહુ પ્યારું એવું છે આ જોઈ લ્યો વાહ 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 આજને તમને મેં સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધું હતો અને કેવો વરસાદ હતો ને તમને ખબર હશે કેવો ભેગો થાય હતી ભાગી જતા એટલો વરસાદ હતો ને તેમ માહિતી આવો ભાગવા ગયો બાકી છે ને આપણા ભાઈઓ આવ્યા છે જય શ્રી કેદાર કેમ છો મજામાં ક્યાંથી બજાર આપણે વડોદરાથી અને ભાઈ આ લોકો 1-2 જણા નથી ટોટલ કેટલા છે તમે 18 જણ છે અચ્છા 18 જણ આપણી પાસે પહોંચ્યા છે અને ખાસ એ વાત છે કે આપણી પાસે સ્પેશિયલ રહેવા માટે આવ્યા છે અને મારા અપડેટ જોઈને મારી પાસે આવેલા છે ગૌરવભાઈને તમે ફોલો કરો જો તમે કેદારનાથ આવવાના છો ઉત્તરાખંડ આવવાના છો તેમને ફોલો કરો અમે એમના ટોટલ એક છેલ્લા મહિનાથી એમને ફોલો કરીએ છીએ થેન્ક યુ અને રોજે એમની સ્ટોરી જો છે ને આ ભાઈ જે આપણા માટે કરી રહ્યા છે એ બહુ મોટી વાત છે તો મારા તરફથી જેટલા બી મારા ફોલોઅર્સ છે એ અમને સપોર્ટ કરો
થેન્ક યુ સો મચ. જે અહીંયા રહે એમને હિંમત આપો કે આ રીતનું આપણને બતાવે છે. બસ આ માટે જ આપણે શું કહેવાય આ કર્યું છે. બાકી એક ભાઈ બીજા પણ આવ્યા છે. જય શ્રી કેદાર. આપણે ક્યાંના છો? આપણે તો કાલે મળ્યા હતા, વિડીયોમાં પણ લીધા હતા. આ ભાઈ પણ આવ્યા છે. ભાઈ સિંગલ છે પણ કોઈ બે પણ આવે છે, તો ભાઈ માટે પણ કેમ્પ કર્યું છે. ભાઈને આમાં કેમ્પ આપી દઈશું. બાકી ભાઈ તમે સામાન લઈ આવો આરામથી, નો ટેન્શન લઈ આવો. મંદિરે આવ્યો તો મંદિરે જો ભીડ કેટલી છે. હા ઓછા છે યાત્રાળુ ભાઈ. નીચે લેન્ડસ્લાઇડ જેવું થયું હતું ને એટલા માટે. ઓય ક્યુડી, ઓય ક્યાં ગયો? ઓય અહીંયા શું નામ છે તારું? ફેલિક્સ. કેટલા ઉંમરનો છે તું? કેટલા વર્ષ થયા તારા? 5 વર્ષનો. હાચે તું હાલીને આવ્યો? સાચું બોલ. હાચે ખોટું બોલમાં. અત્યારે છે ને એક ફેમિલીનું મળવું છું. જય શ્રી કેદાર. કેમ છો? કેમ છો બધા? મજામાં? આપણે સુરતના છે આ લોકો. અને બેટા તમારું નામ શું છે? પ્રિયા. ખાતા નથી તમે? થોડુંક ફૂર્તી બોલો. આ ભાઈ છે ને આ છોકરો અને આપણે આ બેન નીચેથી ચાલીને આવ્યા હશે. હકીકતે આવ્યા ને હાલીને? વાંધો નહીં. બાકી છે ને હું સ્પેશિયલ મળવા આવ્યો હતો આ બંનેને, કેમ કે મને એવી વાત મળી કે આ બંને છે ને નીચેથી વોક કરીને આવ્યા છે. તો એમ થાય કે આપણી ઉંમરના કોઈ છોકરા તો ઘોડા ઉપર આવે છે ને એવડા છોકરા છે ને હાલીને આવે છે. વાહ વાહ વાહ. બાકી આપણું નામ શું છે? જયેશભાઈ. દર્શન થઈ ગયા? તો વાંધો નહીં. હવે રોકાવાના છો કે નીકળવાના છે? આરામથી જાઓ અને ધ્યાનથી જાઓ. ચાલ્યો. ક્યાંથી આવ્યા આપણે? આ ભાઈઓ પણ આવી ગયા નડિયાદથી. આપણે દર્શન થઈ ગયા બાકી છે? થઈ ગયા ને? અરે વાહ વાહ વાહ. મારી અપડેટ જોતા કેવી લાગે? એમ છે, મસ્ત આવતી ને? ચલો કઈ નહીં, ફરી વાર દર્શન કરી લો. હમણાં 12 વાગે ગેટ બંધ થઈ જાય છે. પેલો ગેટ છે ને ઈડો. ઓકે કેમ છો? જવશો ને હવે તો? કઈ વાંધો નહીં, ધ્યાનથી જજો અને આરામથી જાઓ બસ. છે ને નંદી મહારાજની સાફ સફાઈ કરતા હતા ને ત્યાંથી આવી ગયા છે ભાઈ પાસે. હેલો, જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. આપણે ક્યાંથી આવ્યા? રાજકોટ. અચ્છા, રાજકોટની ફેમિલી છે આપણે. અને મસ્ત મજાના જો દર્શન થઈ ગયા છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા ને? હા બસ. કઈ વાંધો નહીં. મારા અપડેટ જોતા? હા. અરે વાહ. અપડેટ જોઈને જ આવ્યા છે અહીંયા. અરે વાહ વાહ વાહ. અહીંયા આવો, પેલા ગૌરવભાઈ ને મળો. અરે ગૌરવભાઈ જે અત્યારે કામ કરે છે અને આપણા જે અપડેટ મળે છે એ સૌથી બેસ્ટ અને સારામાં સારા. થેન્ક યુ સો મચ. રાજકોટમાં જ હતો અને સવારમાં ચા પછી પીતો ને પેલા ગૌરવભાઈના અપડેટ જોતો. અરે થેન્ક યુ સો મચ. આ વસ્તુ સાંભળીને છે ને આપણને એટલું સુકૂન મળે ને કે આપણે ગુજરાતી ભાઈઓ પેલા મારી અપડેટ જોઈશે. તો થેન્ક યુ સો મચ. એના બેસ્ટ કામ છે. મહાદેવ તમને આવી નવી શક્તિ આપે. થેન્ક યુ સો મચ. આપણી ગુજરાતી ફેમિલી આવેલી છે ટોટલ 18 જણા છે. બધાને તમે શિફ્ટ તો કરી દીધા પેલા. બરાબર જ છે ને બધું? કઈ વાંધો નહીં. આરામથી બધા અંદર રહો, મસ્ત મજાના રેસ્ટ બેસ્ટ કરો અને પછી મસ્ત મજાના દર્શન કરો જશું. જય શ્રી કેદાર. આ લોકો ટોટલ છે ને 18 છે. આમાં 2 રાખ્યા, આમાં 2 રાખ્યા, આમાં 3, આમાં 3 ને પેલા 2 સાઈડ પોપટી કલરમાં છે. એમાં મતલબ શું કહેવાય લેડીઝ લોક ને બધા છે એ સાઈડ મેં મોકલી દીધા છે. બાકી બધું બરાબર ને? મારા લાયક બીજું હોય તો કયો? બરાબર જ છે ને? બાકી પાછો ટેન્ટ સાઈડ આવી ગયો છું હું ને. આપણા ભાઈઓ શું કરે? કેમ છો? મજામાં? બસ જલસા તમારી દયાથી. અંદર કોણ કોણ છે આમાં? કેમ છે? કેમ બરાબર છે? શું કરે? કપડા બદલાવે છે. કેમ છો? મજામાં? કેમ બરાબર છે ને? એમ છે. હા થેન્ક યુ સો મચ. ચલો હાલો મંદિર આવી જાઓ. આપણે એક ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવી લઈએ. હે ચલો આવી જાઓ બધા. તમે આવી જાઓ. કોને કોને જેટલા આવું આવી જ જાઓ. વિડીયો એક બનાવી લઈએ રીલ આપણે. જેકેટ પલટી જશે. હા મારું વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં આવે. હાલો આવી જાઓ. અને મારા હાટુ ગુજરાતી હું નાસ્તો લાવ્યા છે? તમારા માટે બરોડાનું બધું જ લાયા છે. હા ફરસાણમાં લાયા છે. હા પછી પકોડીનો ચૂરમો લાયા છે. બીજું પછી ચવા માટે ચવાનું લાયા છે. પછી? પાપડ ચવા લાયા છે. શક્કરપડા લાયા છે. બસ બસ 15 આઈટમ લાયા છે. જે ખાવે ખાજો તમે. કઈ નહીં કઈ નહીં. આ લોકોને મંદિરે જઈએ, રીલ બનાવીએ ને. વરસાદ જો તમારો ભાઈ પલડી ગયો છે, ચાલુ થઈ ગયો વરસાદ. મંદિરે જઈને રીલ બનાવી લઈએ. એને વિડિયો બતાડું છું તમારા. હા નહીં બતાડતો. એવું તો બોલ્યા છે કે જોઈ છે. બાકી પછી આપણે ફેમિલી અહીંયા આવી ગઈ હતી. બધીના મસ્ત મજા દર્શન થઈ ગયા ને? વાંધો નહીં. અને આ લોકો છે ને આપણે કેમ્પ સાઈડમાં રોકાણા છે ને. 50% જ લોકો આવ્યા છે આપણી સાથે. હું કોઈક રીલ બનાવી દે ને. એક મહાદેવના મંદિરે આવ્યા તો ભાઈ સાથે એક રીલ બનાવી લીધી. અને ડેલી અપડેટ જોશો ને તમે? આપણે ગુજરાતમાં ક્યાંથી છો? વડોદરાના છો. બોલો આપણે વડોદરાથી પણ વિડીયો જોઈ છે. થેન્ક યુ સો મચ. અને અપડેટ બરાબર આવે છે ને? થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બેન. બાકી છે ને અત્યારે છે ને વરસાદ ભાઈ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. આ કન્ટિન્યુ 7 વાગ્યાનો વરસાદ ચાલુ છે યાર. અને આ વિડીયો છે ને એન્ડિંગ ક્યારે કરું ખબર?
2 દિવસ પછી મતલબ 2 વ્લોગ નાખ્યા હતા મેં. 1 દિવસનો નાખી દીધો અને પાછો 1 દિવસનો નાખી દીધો. અને અત્યારે સવારમાં ઉઠીને વિડીયો એન્ડ કરું છું કેટલા દિવસ પછી. મને એવું લાગ્યું કે આજે એન્ડ કરીએ નહીં. બાકી હા, આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો એક લાઇક શેર અને લાલ બટનનો ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળીએ છે હવે આજના દિવસના કાલે બ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય બાય.